કરીએ મુંબઈના મહાજંગ બીએમસી ઇલેક્શનને લઈને। મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસી ચૂંટણી 2026 માટેના એક્ઝિટ પોલ સામે આવ્યા છે। વિવિધ સર્વે અનુસાર ભાજપ નેતૃત્વવાળી મહાયુતિને સ્પષ્ટ વધારાનો ફાયદો મળતો દેખાઈ રહ્યો છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના એટલે કે યુબીટી બીજા ક્રમે રહેવાની શક્યતા છે। કોંગ્રેસ અને અન્ય પક્ષો સીમિત બેઠકો પર સીમિત રહે તેવી આગાહી છે। મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી 2026 માટે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ નેતૃત્વવાળી મહાયુતિને બહુમતી તરફ વધતી બતાવવામાં આવી છે। એક્સિસ માય ઇન્ડિયા, જેવીસી અને શાકલ જેવા મુખ્ય સર્વેમાં બીજેપી ગઠબંધનને સ્પષ્ટ જીત મળી છે। જો આ ટ્રેન્ડ પરિણામોમાં ફેરવાશે તો 2017 બાદ બીએમસીમાં સત્તા બદલાવની મજબૂત શક્યતા છે। આ આંકડા માત્ર એક્ઝિટ પોલ આધારિત છે। પરિણામો 16મી તારીખે એટલે કે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે। આવો એ પહેલા એક્ઝિટ પોલના વિવિધ સર્વે પર પણ નજર કરી લઈએ। તો મુખ્ય 4 બેઠકો જે છે એક્ઝિટ પોલ મુજબ બેઠકો જે સામે આવે છે તેના વિશે વાત કરીએ તો કુલ બીએમસીની બેઠકો જે છે જેના પર ચૂંટણી લડાઈ તે છે 227, એટલે કે જે સત્તા માટે જરૂરી બેઠકો છે તે 114 છે। એક્ઝિટ પોલનો જે સર્વે સામે આવ્યો છે તેમાં બીજેપી, મહાયુતિ જે છે, શિવસેના અને યુબીટી ગઠબંધન આ તમામ જે છે તે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે। અત્યાર સુધી જે એક્ઝિટ પોલ સામે આવે છે તેમાંથી મુખ્યત્વે જે 4 એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાં એક્સિસ માય ઇન્ડિયાની વાત કરવામાં આવે તો તેમાં બીજેપી મહાયુતિને 131 બેઠકો મળે તેવી સંભાવના છે, જ્યારે કે કોંગ્રેસને લગભગ 58 જેટલી બેઠકો મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। જ્યાં એક તરફ બીજેપીને આ વખતે સ્પષ્ટ બહુમતી મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। આ પહેલા 2017માં જ્યારે બીએમસી ઇલેક્શન્સ થયા હતા ત્યારે શિવસેના અખંડ હતી, ત્યારના પરિણામો કંઈક અલગ હતા। ત્યારે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એક્ઝિટ પોલના આંકડા બતાવીએ કે જે એક્ઝિટ પોલના આંકડા આજે સામે આવ્યા છે। આ માત્ર એક્ઝિટ પોલ છે, જે સાચા અને સચોટ પરિણામો છે તેનો આંકડો આવતીકાલે સામે આવશે, પરંતુ એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના વિશે વાત કરવામાં આવે। સૌથી પહેલા 2017ની ચૂંટણીના પરિણામો પર નજર કરી લઈએ। મેં જણાવ્યું તે પ્રમાણે શિવસેના તે વખતે અખંડ હતી, ત્યારે શિવસેનાને 84 બેઠકો મળી હતી। ત્યારબાદ બીજા નંબર ઉપર હતી બીજેપી, જેને 82 બેઠકો મળી હતી। કોંગ્રેસ તે વખતે પણ ખાસ બેઠકો પ્રાપ્ત નહોતી કરી શકી, કોંગ્રેસ 31 બેઠક પર સમેટાવું પડ્યું હતું। ત્યારબાદ એનસીપી જે છે તેને 9 બેઠકો મળી હતી, એમએનએસને 7 બેઠકો મળી હતી, જ્યારે કે અન્યને 14 બેઠકો મળી હતી। આ વખતે બીજેપી, જે શિવસેના, યુબીટી છે અને એમએનએસ છે તે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, એટલે આ વખતના પરિણામો આ બંનેના મિક્સ થઈને આવશે। બીજી તરફ જે મહાયુતિ છે અને બીજેપી છે, આ વખતે શિવસેના, જે શિંદે જૂથની શિવસેના છે તે અને બીજેપી મળીને આ બીએમસીના ઇલેક્શન લડી રહી છે, એટલે આ પરિણામો જે છે તેને લઈને જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ બહુમતી બીજેપી મહાયુતિને મળતી દેખાઈ રહી છે। તો એક્ઝિટ પોલનો સર્વે હવે આપણે બતાવી દઈએ। સૌથી પહેલા એક્સિસ માય ઇન્ડિયાનો સર્વે શું કહે છે તો આપ જોઈ રહ્યા છો બીજેપીને 131-151ની વચ્ચે બેઠકો મળે એટલે સ્પષ્ટ બહુમતી એકલી બીજેપી લઈ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મહાયુતિ, શિવસેના જે છે તેને 58 થી 68 બેઠકોની આસપાસ સમેટાવવું પડે તેવી સંભાવનાઓ છે, જ્યારે કે જે કોંગ્રેસનું ગઠબંધન છે તેને પણ લગભગ ઓછી સીટ્સ મળે તેવી સંભાવનાઓ છે, તેનો કોઈ સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો। ત્યારબાદ જેવીસી એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તેમાં પણ બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે। આપ જોઈ રહ્યા છો 138 બેઠકની આસપાસ તેને મળે તેવી સંભાવના આ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ યુબીટીને 59 બેઠકો મળે, જ્યારે કે કોંગ્રેસ ગઠબંધનને 23 બેઠકો મળે અને અન્યને 7 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ બંને એક્ઝિટ પોલના આંકડા મુજબ બીજેપી મહાયુતિને અહીં સ્પષ્ટ બહુમતી મળી રહી છે। તો સાકલ એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો થોડી સીટો ઓછી ગણવામાં આવી છે, પરંતુ 119 તો આપવામાં આવી છે। 114 જે છે તે બહુમતીનો સ્પષ્ટ આંકડો છે, એટલે અહીં પણ બીજેપીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે। અહીં જે મહાયુતિ, શિવસેના, યુબીટી છે તેને થોડી બેઠકો વધારે મળે તેવી સંભાવના છે, 75 જેટલી બેઠકો મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। તો કોંગ્રેસને 20ની આસપાસ સીટો મળે તેવી સંભાવનાઓ છે। એક્ઝિટ વોટશેરની જો વાત કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો કે જે તારણ કાઢવામાં આવે છે તેમાં સૌથી મોટી પાર્ટી તરીકે બીજેપી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના,
જો કે ગઠબંધન જે કોંગ્રેસનું છે તેને મર્યાદિત સીટો મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. એટલે આ વખતે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે સ્પષ્ટ બહુમતી બીજેપીને આપી રહ્યા છે અને જે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરે તે પણ બીજેપી ઉભરી શકે છે. અને ત્યારબાદ બીજા નંબરે શિવસેના જે છે ઉદ્ધવ ઠાકરેની યુબીટી તેને સારી એવી બેઠકો મળે તેવી સંભાવનાઓ છે. પરંતુ જે એક્ઝિટ પોલમાં આંકડાઓ સામે આવ્યા છે તેમાં સ્વાભાવિક છે કે સ્પષ્ટ બહુમતી બીજેપીને મળતી દેખાઈ રહી છે.